તમારા શરીરની અંદર આવેલા જે સાંધા છે ને, એ એક એક સાંધામાં એક એક હજાર શક્તિઓ બિરાજમાન છે, અને એને તન્માત્રાઓ કહેવાય. અને શક્તિઓ જીર્ણ થાય ને, ઘટે ને, એટલે તમે જોજો હાડકાના અવાજ આવે કટ કટ, અને પછી ડોક્ટર પાસે જવું પડે, અને પછી એમ કે એક બદલાવાના 2.5 લાખ રૂપિયા થશે, 5 લાખમાં 2 પગ પડે. એમ આ બધી શક્તિઓ છે, આ બધી તન્માત્રાઓ છે. શક્તિ, સ્ત્રી, દેવી, માતાજી, પણ એનું મૂળ નામ છે પ્રકૃતિ. આ જે દેખાઈ રહેલી પ્રકૃતિ છે ને, એ સ્ત્રીના સ્વરૂપમાં છે, અને જે ચૈતન્ય છે એની અંદર રહેલું જે ચૈતન્ય એ પુરુષના સ્વરૂપમાં છે. એમ પ્રકૃતિ અને પુરુષનું જે સમન્વય છે એ જ આ સૃષ્ટિનું રહસ્ય છે. એના થકી આ સૃષ્ટિ જળહળિત છે. હું ને તમે બોલીએ, સાંભળીએ, કહીએ, વાત કરીએ, વિચારીએ, આ બધું એના થકી છે. એટલે જે પરમ પુરુષ છે એ શિવ છે, એ રામ છે, એ શ્યામ છે, ઘનશ્યામ છે, કૃષ્ણ. અને જે પરમ પરા પ્રકૃતિ છે એ શિવા છે, સીતા છે, રાધા છે, રૂકમિણી છે.